મારું નામ અજય છે. હું 18 વર્ષનો હતો. મને ક્યાંય નોકરી મળતી ન હતી, પણ પછી બહુ મુશ્કેલીથી બ્યુટી પાર્લરમાં મને નોકરી મળી. ત્યાં મારે છોકરીઓના વાળ કાપવાના હતા. મારા પિતા વાળંદ હતા, તેથી હું વાળ કાપવાનું કામ બરાબર રીતે જાણતો હતો. પાર્લરની માલકીન એક વૃદ્ધ મહિલા હતી. લોકો કહેતા કે તેની ઉંમર 70 વર્ષ છે, પરંતુ તે હજુ પણ સુંદર અને યુવાન દેખાય છે. સાંભળ્યું હતું, જે તેની સાથે લગ્ન કરે છે તે લગ્નની રાત્રે જ મૃત્યુ પામે છે. હું આ મહિલા પાસે કામ કરતો હતો. તે મને સારા પૈસા પણ આપતી હતી. પણ એક દિવસ તેને મને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું એક નાનકડા ગામમાં રહેતો હતો. અમારા ઘરની હાલત બહુ ખરાબ હતી. મારા માતા પિતા મને કંઈક કામ કરવાનું કહેતા હતા, પણ હું કોઈ કામ કરવા માંગતો ન હતો. હું આખી જિંદગી પિતાની કમાણી પર જીવવા માંગતો હતો, પરંતુ આ શક્ય ન થઈ શક્યું. આખું જીવન જો મારા પિતા મારી સાથે રહેતા હોત તો કદાચ હું આખી જિંદગી તેમની કમાણીનો આનંદ માણી શકત અને પછી મારે જાતે કોઈ મહેનત કરવી ન પડત. પણ એક દિવસ અમારા પર દુઃખનો પહાડ પડ્યો. મારા પિતા અચાનક બીમાર પડ્યા. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે તેના બંને પગ લકવાગ્રસ્ત છે. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારા પિતા ગામમાં સૌથી પ્રખ્યાત વાળંદ હતા. જો કે ગામમાં તેની પોતાની અલગ દુકાન હતી. મારા પિતાની સારવાર ચાલી રહી હતી, તેથી મને મારા પિતાની દુકાન વેચવાની જરૂર પડી હતી. પરંતુ તેમ છતાં મારા પિતાની તબિયત સારી ન થઈ. તે આખો દિવસ બેડ પર સૂતા રહેતા. હા, પણ એટલું ચોક્કસ હતું કે મારા માથા પર મારા પિતાનો પડછાયો હજુ પણ હતો. મારી મા કહેતી કે તું યુવાન છે, તારા પપ્પાની હાલત જોઈને દયા કર. જો તું આજે કંઈક ધંધો કરતો હોત તો કદાચ અમારે તારા પિતાની દુકાન વેચવી ન પડી હોત. પણ હવે તારે થોડું કામ કરવું પડશે, કારણ કે હવે તારા પિતા કમાવવા લાયક નથી. હવે તારે જાતે જ કંઈક કરીને ઘર ચલાવવું પડશે. મારી માતા એકદમ સાચી હતી, પણ મારે શું કરવું જોઈએ? મારા પિતાની જેમ હું પણ લોકોના વાળ કાપવા જાણતો હતો, પરંતુ મને આ કામ બિલકુલ પસંદ ન હતું. હું કંઈક એવું કામ કરવા માંગતો હતો જેમાં વધારે મહેનત કરવાની જરૂર ન હોય અને હું બેસીને પૈસા કમાઈ શકું. પણ કદાચ આ દુનિયામાં આવો કોઈ ધંધો નથી જે સખ્ત મહેનત વિના વ્યક્તિ એક વખતનું ભોજન ખાઈ શકે. તો મેં કેવી રીતે વિચાર્યું કે હું મારી આખી જિંદગી આ રીતે જીવી શકીશ? મને લાગતું હતું કે હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર છું. જે બાપનું છે તે મારું છે. આથી મારે ધંધો કરવાની કે ભણવાની શી જરૂર છે? પણ હવે ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. મારું કામ કરવું ખૂબ જ જરૂરી હતું. છેવટે હું મારા પિતાનો એકમાત્ર આધાર હતો. તેને મારી પાસેથી બધી અપેક્ષાઓ હતી. હું ખૂબ જ પરેશાન હતો. મારી પાસે ક્યાંય નોકરી ન હતી, કારણ કે મારી પાસે કોઈ ટેલેન્ટ જ ન હતો. પિતાની બગડતી હાલતને કારણે ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. એટલે ખરાબ થઈ ગઈ હતી કે હવે ખાવા પીવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. મમ્મી આખો સમય રડતી અને કહેતી કે યુવાન દીકરો હોવા છતાં અમારા કોઈ કામનો નથી. હવે મારે મારી માતાની આવી વાતોને બંધ કરવા કંઈક કરવું હતું. મેં ઘણી જગ્યાએ સલૂન્સમાં નોકરી શોધી, પણ ત્યાં પણ હું નિરાશ થઈ. થોડા દિવસ પછી મને મારા મિત્રએ મારા જ ગામમાં બનાવેલ પાર્લર વિશે કહ્યું, પણ હું લેડીઝ બ્યુટી પાર્લરમાં કામ કરવા માંગતો ન હતો. મારો મિત્ર કહેવા લાગ્યો કે તું એક સારો વાળંદ છે, તને ત્યાં સરળતાથી નોકરી મળી જશે. હવે મને ક્યાંય નોકરી મળતી ન હતી, તેથી મેં ત્યાંના બ્યુટી પાર્લરમાં ટ્રાય કરવાનું વિચાર્યું. બ્યુટી પાર્લરની અંદર જતાં જ મેં જોયું કે એક સુંદર સ્ત્રી ત્યાં બેઠી હતી. જ્યારે મેં તેને નોકરી માટે પૂછ્યું તો તેણે કહ્યું કે અહીં ફક્ત મહિલાઓ જ કામ કરે છે, જેન્ટ્સ અહીં કામ કરતા નથી. મેં કહ્યું, પણ મને નોકરીની ખૂબ જ જરૂર છે. જો તમે મને નોકરી આપો તો. મેં તેને મારા ઘરની સ્થિતિ વિશે કહ્યું અને તેને મારા માટે મનમાં દયા આવી. તેને કહ્યું, ઓકે, પહેલાં મારે તમારું કામ જોવું પડશે.
તેણે મને વાળ કટિંગ કરવા માટે કહ્યું. મેં તેને વાળ કટિંગ કરી દેખાડ્યા તો તે કહેવા લાગી કે તમે કાલે મારી સાથે કામ કરવા આવી શકો છો. આ રીતે મારી નોકરી કન્ફર્મ થઈ ગઈ અને હું બીજા દિવસે જ કામ પર ગયો અને મારું કામ પૂરા દિલથી કરી રહ્યો હતો, કારણ કે અહીં કેટલીક છોકરીઓ તેમના વાળ કપાવવા આવી હતી. અડધો દિવસ આમ જ વીતી ગયો, પણ સાંજે મેં જોયું કે શહેરમાંથી 2 માણસો પાર્લરના માલિકને મળવા આવ્યા હતા, પણ બંનેનો રંગ એકદમ કાળો હતો. માલકીન તેના ગ્રાહકથી ખૂબ જ ખુશ હતી. તે તેને તેની ઓફિસની અંદર લઈ ગઈ. એ મને ખબર ન હતી કે તે ક્યાં લઈ જવામાં આવ્યા. પછી લોકો વચ્ચે શું થયું, પરંતુ હું આટલું જાણું છું કે તે લોકોએ મારી માલકીનને મોટી રકમ આપી હતી અને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. માલકીને તે લોકોને કહ્યું હતું કે તમે બધા 20 દિવસ પછી અહીં આવજો. મેં આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. મારી સાથે બીજી 2 છોકરીઓ અહીં કામ કરતી હતી. તે છોકરીઓને ફેશિયલ અને મેકઅપ કરતી હતી, પરંતુ મને માત્ર મહિલાઓના વાળ કાપવા માટે રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે બ્યુટી પાર્લરમાં કેટલાક માણસો આવ્યા હતા, જેઓ સીધા ઓફિસમાં માલકીનને મળવા ચાલ્યા ગયા અને ત્યાં ગયા પછી મેં જોયું કે તેઓએ માલકીનને ઘણા પૈસા આપ્યા અને માલકીનને પણ તે લોકોને કંઈક આપ્યું અને થોડા દિવસ પછી આવવાનું કહ્યું હતું. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. હું આ બધું મારી પોતાની આંખોથી જોતો હતો, પરંતુ મારી કંઈ કહેવાની હિંમત ન હતી. મારી સાથે એક છોકરી કામ કરતી હતી, બિંદિયા, જે ખૂબ જ સુંદર હતી. હું ધીમે ધીમે તેને પસંદ કરવા લાગ્યો. તે જોવામાં ખૂબ જ સુંદર હતી, જ્યારે હું સાધારણ અને શ્યામ રંગનો છોકરો હતો. હું દેખાવમાં મારા પિતાને મળતો આવતો હતો, કારણ કે મારા પિતા પણ ખૂબ જ શ્યામ હતા. અને વિચિત્ર વાત એ હતી કે અહીં આવેલા માણસો પણ એ જ લોકો હતા જેમના ચહેરા પર કોઈ ડાઘ કે નિશાન હતા, જે દૂર થવાની કોઈ શક્યતા ન હતી. બિંદિયા સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ હતી. તે મને મારા કામમાં ખૂબ મદદ કરતી. અહીંથી જે પણ પૈસા મળતા તે હું મારી માતાને આપી દેતો હતો. મારી કમાણી જોઈને મારી માતા ખૂબ જ ખુશ થઈ અને આ બધું જોઈને તેમને પોતાના પુત્ર પર ગર્વ થતો, કારણ કે જેણે આખી જિંદગી મહેનત કરવાનો વિચાર પણ ન કર્યો હોય તે દીકરો મહેનત કરવા લાગે અને પોતાની મહેનતની કમાણી માના હાથમાં રાખે, તે જોઈને મા ચોક્કસપણે ગર્વ અનુભવશે. મારા ઘરના સંજોગો ધીમે ધીમે બદલાવા લાગ્યા, કારણ કે અમને એટલા પૈસા મળતા હતા કે અમે બચાવવા સાથે સારું ખાઈ પણ શકીએ. પિતાની સારવાર હજુ ચાલુ હતી, તેથી ક્યારેક જ્યારે મને પૈસાની જરૂર પડતી ત્યારે હું તે પાર્લર માલકીન પાસેથી લેતો હતો. તે મને ચૂપચાપ પૈસા આપી દેતી હતી. ભલે તેનું પાર્લર બહુ નાનું હતું, પણ મેં જોયું માલકીન પાસે હંમેશા ઘણા પૈસા હતા અને અહીં આવતા ગ્રાહકો મોટે ભાગે પુરુષ હતા, જેઓ મારી માલકીનને મોટી રકમ આપ્યા પછી જતા હતા. જીવન આમ જ ચાલતું હતું. એક દિવસ કામ કરતી વખતે મને મારી વસ્તુઓ મળતી ન હતી. હું મોટે ભાગે મારી વસ્તુઓ ટેક્સમાં રાખતો હતો, પરંતુ આજે મને તે મળી ન હતી. તેથી હું માલકીનના ઓફિસમાં ચાલ્યો ગયો. મને થયું મારી સામગ્રી કદાચ માલકીનની ઓફિસમાં રહી ગઈ હશે. મેં માલકીનની ઓફિસની આસપાસ જોયું. આજે માલકીન ઓફિસમાં ન હતી. મેં બરાબર બધી તપાસ કરી, પણ પછી મારી નજર અચાનક એક દરવાજા તરફ ગઈ. આ દરવાજો ખૂબ જ વિચિત્ર હતો. હું ધીમે ધીમે એ દરવાજા તરફ જવા લાગ્યો, ત્યારે પાછળથી કોઈકે મારા ખંભા પર હાથ મૂક્યો. મેં પાછું વળીને જોયું તો મારા ખંભા પર હાથ મૂકનાર બીજું કોઈ નહીં પણ બિંદિયા જ હતી. તે કહેવા લાગી, તમે અહીં માલકીનના ઓફિસમાં શું કરો છો? મેં કહ્યું, મારી કેટલીક વસ્તુઓ ટેક્સમાં હાજર નથી, તેથી અહીં જોવા આવ્યો છું. તે કહેવા લાગી, તમે ઝડપથી અહીંથી નીકળી જાઓ. શું તમને ખબર નથી, માલકીનની ઓફિસમાં કોઈને આવવાની પરવાનગી નથી. કોઈ તેની ઓફિસમાં આવે તે તેને પસંદ નથી. બિંદિયા જબરદસ્તી મને તેની ઓફિસમાંથી પાછી લાવી. અહીં એક જ મુખ્ય દરવાજો હતો,
જેમાંથી લોકો પાર્લરમાં આવતા જતા અને અંદર જતા ત્યાં માલકીનની નાની ઓફિસ હતી. પણ મને આ જોઈને નવાઈ લાગી. ત્યાં એક દરવાજો પણ હતો જ્યાં હું પહોંચવાનો હતો, પણ બિંદિયાએ મને જવા દીધો નહીં. થોડીવાર પછી માલકીન આવી અને મારો સામાન બિંદિયા મારી પાસે લઈ આવી. તેને કહ્યું કે ગઈકાલે તમે તમારો બધો સામાન બીજી જગ્યાએ રાખ્યો હતો. તમે પોતે તમારો સામાન તેની જગ્યાએ રાખવાનું ભૂલી ગયા. આ રીતે પછી અમે અમારા કામમાં વ્યસ્ત બની ગયા. પરંતુ આજે હું એ જોઈને ચોંકી ગયો કે એક મહિલા અને એક પુરુષ પાર્લરમાં આવ્યા અને સીધા માલકીન પાસે ગયા. અને પછી થોડા સમય પછી જ્યારે લોકો પાર્લરમાંથી બહાર આવ્યા તો તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. સમજી શક્યો નહીં કે આ લોકો આટલા ખુશ કેમ હતા. મેં બિંદિયા અને સંગીતાને પૂછ્યું, પુરુષોનું અહીં લેડીઝ પાર્લરમાં શું કામ છે? મારા સવાલ પર બંને એકબીજાની સામે જોવા લાગ્યા અને પછી બિંદિયાએ કહ્યું કે તે લોકો કંઈક કામ કરતા હશે. આપણે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. તમારે અહીં અને ત્યાંની વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર નથી. બિંદિયાની વાત સાંભળીને હું મૌન બની જતો. બીજા દિવસે રાત્રે હું મારા ઘરે મારા માતા પિતા સાથે જમવા બેઠો હતો ત્યારે મારા કાકા કાકી અમારા ઘરે આવ્યા અને મારા કાકી મને પૂછવા લાગ્યા કે મારું કામ કેવું ચાલે છે. તેના સવાલ પર મેં કહ્યું, હા કાકી, બહુ સારું કામ ચાલી રહ્યું છે. પછી મારી કાકી કહેવા લાગી કે પાર્લરની માલકીન તને પૈસા વગેરે બરાબર આપે છે કે નહીં? મેં કહ્યું, કાકી, પાર્લરની માલકીન તો બહુ સરસ સ્ત્રી છે. તે અમને સારા પૈસા આપે છે અને અમારી સાથે સારું વર્તન પણ કરે છે. મારી કાકી કહેવા લાગ્યા કે હા, બિચારી જેટલી સારી છે તેનું નસીબ પણ એટલું જ ખરાબ છે. મારી કાકીની વાત સાંભળ્યા પછી મેં મારું સંપૂર્ણ ધ્યાન તેમના તરફ આપવાનું શરૂ કર્યું જેથી હું તેમની વાત ધ્યાનથી સાંભળી શકું. મેં કહ્યું, કાકી, તમારો મતલબ શું છે? તો કાકીએ કહ્યું કે ખરેખર મેં તારા પાર્લરની માલકીન વિશે કેટલીક અફવાઓ સાંભળી છે. મેં કહ્યું, કેવી અફવા? તો કાકી કહેવા લાગ્યા કે મારી મિત્રો કહેતી હતી કે આ પાર્લરની માલકીન છે ને તેની ઉંમર 70 વર્ષની છે, પરંતુ કોઈ પણ કહી શકતા નથી કે આ એક 70 વર્ષની મહિલા છે. તે હંમેશા યુવાન દેખાય છે. તેની આટલી ઉંમર હોવા છતાં તેના શરીર પર કોઈ ડાઘ, કોઈ કરટલી જોવા મળશે નહીં. પણ બિચારીનું નસીબ બહુ ખરાબ છે. આટલી સારી સ્ત્રી હોવા છતાં તેને 4 વાર લગ્ન કરી ચૂક્યા છે અને લગ્નની પહેલી જ રાત્રે જ તે મહિલાનો પતિ મૃત્યુ પામે છે. તેની આગળ પાછળ કોઈ નથી. કાકીની આ વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. છેવટે માલકીનના 4 વખત લગ્ન થયા હતા અને ચારેય પતિ તેમના લગ્નની પ્રથમ રાત્રે જ મૃત્યુ પામ્યા હતા. બીજા દિવસે મારે પાર્લર જવામાં મોડું થયું કારણ કે મારે મારા પિતાને ડૉક્ટર પાસે લઈ જવાના હતા. મેં પહેલેથી જ માલકીનને ફોન કરીને કહ્યું હતું કે આજે મને આવવામાં મોડું થશે. માલકીનને આમાં કોઈ વાંધો ન હતો. જ્યારે હું પાર્લર પર મોડો પહોંચ્યો ત્યારે પાર્લરની અંદર પગ મૂકતાની સાથે જ અચાનક માલકીન સાથે અથડાઈ ગયો કારણ કે હું દરવાજાની અંદર જઈ રહ્યો હતો અને તે દરવાજામાંથી બહાર આવી રહી હતી અને અમારા બંનેનું ધ્યાન અમારા મોબાઈલ ફોન પર હતું. અમારી વચ્ચે અથડામણને કારણે માલકીનનો પર્સ જમીન પર પડી ગયો અને માલકીન ગભરાઈ ગઈ હતી કારણ કે તેની કેટલીક વસ્તુઓ પર્સમાંથી નીકળી અને જમીન પર વિખરાઈ ગઈ હતી અને તે બીજું કંઈ નહીં પણ સફેદ ચીજ હતી. જ્યારે મેં તેના પર ધ્યાન આપ્યું ત્યારે મને એ જોઈને નવાઈ લાગી કે માલકીન તેના પર્સમાં ઘણી બધી ફટકડી લઈને ક્યાંક જતી હતી. મેં માલકીન પાસે માફી માંગી અને જ્યારે મેં તેની ફટકડી ઉપાડી અને તેને આપવાનું શરૂ કર્યું ત્યારે તે ગભરાઈ ગઈ અને કહ્યું કે તેને સ્પર્શ ન કરો. તમે અંદર જાઓ અને ગ્રાહકોને જુઓ. ઘણા ગ્રાહકો આવ્યા છે. આટલું કહીને માલકીન ઝડપથી ફટકડી પોતાના પર્સમાં મૂકી અને પાર્લરમાંથી ચાલી ગઈ. મને ખૂબ જ નવાઈ લાગી. મેં બિંદિયા અને સંગીતાને આ વિશે કહ્યું. મારી વાત સાંભળીને બંને હસવા લાગી અને કહેવા લાગી, તમે આ બાબતો પર કેમ ધ્યાન આપો છો?
અમે તમને ઘણી વખત કહ્યું છે કે તમે માલકીનની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું બંધ કરો. તમે જાણતા નથી, તે એક ખૂબ જ ખતરનાક સ્ત્રી છે. મેં બંનેને પૂછ્યું કે તમે વળી માલકીનમાં કેવું ખતરનાક વર્તન જોયું? તો તે કહેવા લાગી, આ તો અમે નથી જાણતા. હા, પણ એ વાત ચોક્કસ છે કે તે ઘણી વખત પાર્લરની અંદર ફટકડી લઈ જાય છે અને તે અંદર શું કરે છે તે ખબર નથી. મેં કહ્યું, તમે લોકો જાણો છો કે માલકીનના 4 વાર લગ્ન થયા છે? મારી વાત સાંભળીને તેણે કહ્યું કે હા, અમને ખબર છે. અમે સાંભળ્યું છે કે તેમના 4 પતિઓ તેમના લગ્નની પ્રથમ રાત્રે જ ગુજરી ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તે 70 વર્ષની ઉંમરમાં પણ 30 વર્ષની લાગે છે. ભગવાને તેને ખૂબ સુંદર બનાવી છે. બંનેની વાત સાથે હું પણ સંમત થયો અને પછી અમે બધા વાત કરતા અમારા કામમાં વ્યસ્ત થઈ ગયા. પણ ખબર નહીં કેમ મને પાર્લરની અંદરના રૂમમાં જવામાં રસ જાગ્યો હતો. હું ત્યાં જઈને જોવા માંગતો હતો એ રૂમમાં બીજું શું છે, કારણ કે માલકીનને અમારામાંથી કોઈને પણ એ રૂમમાં જવા દીધા ન હતા. ખબર નહીં કે તે રૂમની અંદર શું કરતી હતી. ઘણી કોશિશ કરવા છતાં હું પાર્લરની અંદરના રૂમમાં પ્રવેશી શક્યો ન હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન બિંદિયા અને મારી વચ્ચે મિત્રતા પહેલાં કરતાં વધુ ગાઢ બની ગઈ હતી. હું બિંદિયાને પ્રપોઝ કરવા માંગતો હતો, તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મારો રંગ જોઈને હું ચૂપ થઈ જતો. પરંતુ એક દિવસ જ્યારે બિંદિયાએ પોતે જ મને પ્રપોઝ કર્યું ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેને કહ્યું કે મને તમારી આદત બહુ ગમે છે. મને ખબર નથી કેમ તમારી આદતને કારણે હું તમને પ્રેમ કરવા લાગી છું. તમે ખૂબ મજાક કરો છો અને મને તે ખૂબ જ ગમે છે. હું તેની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો અને પછી અમે ફોન પર પણ વાત કરવાનું શરૂ કરી દીધું. અમે આખો દિવસ પાર્લરમાં વિતાવતા અને રાત્રે ઘરેથી મોબાઈલ પર વાત કરતા. કરવા ચોથની સિઝન ચાલી રહી હતી, તેથી ઘણી સ્ત્રીઓ પાર્લરમાં કોઈ કામ કરાવવા આવી રહી હતી. અમારામાંથી કોઈ ઈચ્છે તો પણ પાર્લરમાં રજા રાખી શકે તેમ ન હતું, કારણ કે આ દિવસોમાં પાર્લર પર વધુ ગ્રાહકો આવતા હતા. મેં જોયું કે માલકીન પણ ખૂબ ખુશ દેખાતી હતી. એક દિવસ માલકીન મને તેની ઓફિસે બોલાવી અને સમજાવવા લાગી કે તમારે આખા મહિનાની રજા લેવાની જરૂર નથી. હવે અમે લોકો પહેલેથી જ આ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક મારી નજર માલકીનના ટેબલ પર રાખેલા ફટકડીના બોક્સ પર પડી. તે એક બહુ મોટું બોક્સ હતું જેમાં મેં મોટી માત્રામાં ફટકડી રાખેલી જોઈ હતી. મેં તેને પૂછ્યું, માલકીન, તમે આટલી ફટકડીનું શું કરો છો? તે દિવસે પણ મેં તમારા પર્સમાંથી ફટકડી નીચે પડતી જોઈ અને આજે પણ આટલી ફટકડી અહીં રાખવામાં આવી છે. મારી વાત સાંભળીને માલકીન અચાનક ગભરાઈ ગઈ અને ફટકડીનો ડબ્બો ઉપાડીને ટેબલ નીચે રાખ્યો. અને તેણે મારી વાતનો જવાબ ન આપ્યો. જ્યારે બીજા દિવસે ફરીથી મેં માલકીનની ઓફિસમાં ઘણી ફટકડી જોઈ. જેટલો રસ મને માલકીનના પાર્લરની અંદરના રૂમમાં જવાનો હતો, તેટલો જ મને ફટકડી વિશે જાણવામાં પણ હતો. આજે ફરી જ્યારે મેં માલકીનને ફટકડી વિશે પૂછ્યું ત્યારે તેણે મને કંઈક એવું કહ્યું જેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે મને કહેવા લાગી, શું તમે આજે આ જાણવા માંગો છો? મેં કહ્યું, હા માલકીન, મારે જાણવું છે કે આખરે આ પાર્લરમાં ફટકડીનું શું કામ છે, જ્યારે આ એક લેડીઝ બ્યુટી પાર્લર છે. બ્રાન્ડેડ વસ્તુઓ અહીં યુઝ કરવામાં આવે છે, તો આનો શું ફાયદો? મારી વાત સાંભળીને માલકીન હસવા લાગી અને કહ્યું કે ફટકડીનું રાજ જાણવા તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. શું તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો? માલકીનની વાત સાંભળીને હું ગભરાઈ ગયો. તે કેવા પ્રકારની વાત કરી રહી હતી? મેં કહ્યું, માલકીન, તમારી અને મારી ઉંમરમાં ઘણો તફાવત છે અને તમારા પહેલાં 4 પતિ મૃત્યુ પામ્યા છે. મારી વાત સાંભળીને માલકીન કહેવા લાગી, લોકોએ તો આ અફવા ફેલાવી છે કે મેં 4 વખત લગ્ન કર્યા છે અને મારા 4 પતિ લગ્નની પહેલી રાત્રે મૃત્યુ પામ્યા છે. પણ હું તો સિંગલ મહિલા છું.
અને દુનિયા એકલા મહિલા પર તમામ પ્રકારના આરોપ લગાવી શકે છે. જો તમે મારી સાથે લગ્ન કરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. મારી સાથે લગ્નના બદલામાં હું તમને ઘણા પૈસા આપીશ. હું તમને એટલા પૈસા આપીશ કે તમારી અને તમારા પરિવારની કિસ્મત બદલાઈ જશે. મારી પાસે ઘણા પૈસા છે. જે કંઈ મારું છે, મારા લગ્ન પછી તે તમારું હશે. તેથી મારી ઓફર સ્વીકારો અને મારી સાથે લગ્ન કરો. મને પોતાની જાળમાં ફસાવવા માટે માલકીને મારી સામે પૈસાના ઘણા બંડલ મૂક્યા હતા અને કહ્યું હતું કે ભવિષ્યમાં આ બધું તમારું બની જશે. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું કારણ કે મને એક સારા જીવનસાથીની જરૂર છે. તેની વાત સાંભળી હું વિચારવા લાગ્યો કે જો મારા માતા પિતાને આ વિશે ખબર પડશે તો તેઓ મારા પર ખૂબ ગુસ્સે થશે. અને બીજું, બિંદિયા પણ મને પ્રેમ કરવા લાગી છે. તે આ આઘાત સહન કરી શકશે નહીં. પણ નોટોનું બંડલ જે માલકીને મારી સામે રાખ્યું હતું, હું તેની પાસેથી મારું ભવિષ્ય સ્પષ્ટ જોઈ શકતો હતો. એક વ્યક્તિ પોતાનું નસીબ જાતે બનાવે છે અને મેં વિચાર્યું કે આ પૈસા મારું નસીબ બનાવશે. તેની અને મારી ઉંમરમાં ઘણો તફાવત હતો, પરંતુ તે ખૂબ જ સુંદર હતી. તેને મને કહ્યું કે હું તમારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકું છું કારણ કે તમે મને એક પ્રામાણિક વ્યક્તિ લાગો છો. જેમ તમે તમારી મુશ્કેલીના સમયમાં મારી પાસે ઘણી વખત પૈસા માંગ્યા છે, આ મુજબ તો મને લાગે છે કે તમે ખૂબ જ પરેશાન છો અને મારા સિવાય કોઈ તમારી સમસ્યાનો હલ કરી શકશે નહીં. માલકીનની વાત સાંભળ્યા પછી ખબર નહીં કે મારા મગજમાં શું આવ્યું કે હું માલકીન સાથે લગ્ન કરવા સંમત થઈ ગયો. મારા માતા પિતા અને બિંદિયાના પ્રેમ વિશે વિચાર્યા વિના મેં માલકીન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે હું પૈસાનો લોભી હતો. માલકીને મને કહ્યું હતું કે આવતા અઠવાડિયે અમે બંને કોર્ટ મેરેજ કરીશું. તેની સાથે લગ્ન કરવા માટે સંમત થયાની ઉજવણી કરવા માટે માલકીને મને 20,000 રૂપિયા આપ્યા હતા. મેં હવે નક્કી કર્યું હતું કે હું આ વિશે બિંદિયાને કે મારા પરિવારને નહીં કહું કારણ કે હું જાણતો હતો કે તેમનો ગુસ્સો મારી ખુશીમાં ઘટાડો કરી શકે છે. આ રીતે એક અઠવાડિયું વીતી ગયા પછી મેં મારી માલકીન સાથે લગ્ન કરી લીધા. બિંદિયા, જેની સાથે મારી સારી વાતચીત થતી હતી, હવે હું મોટે ભાગે તેને અવગણવા લાગ્યો. તેને પણ નોંધ્યું હતું કે મેં તેની ખૂબ અવગણના કરવાનું શરૂ કરી દીધું છે. તેણે વિચાર્યું કે કદાચ હું મારા પિતાની તબિયતને કારણે ચિંતિત છું, તેથી જ હું તેમની સાથે આવું કરી રહ્યો છું. પણ તેને ખબર ન હતી કે હું તેની સાથે દગો કરીને કેટલું કરી ચૂક્યો છું. મેં મારા માતા પિતાને પણ કશું કહ્યું નહીં. હું સમયે તે લોકોને ઘણા પૈસા આપતો હતો, તેથી જ તેઓએ મને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો કે હવે તેમનો દીકરો રાત્રે ઘરે આવે કે ન આવે. તેનાથી તેમને કોઈ ફરક પડતો જ ન હતો કારણ કે લગ્ન પછી માલકીન મને રાતના અંધારામાં પટ્ટી બાંધી એક જગ્યાએ લઈ આવી. જ્યાં તેણે મારી આંખ ખોલી તો ત્યાં એક ઘર હતું જે ખૂબ જ સુંદર હતું. માલકીન, જે હવે મારી પત્ની બની ગઈ હતી, તેને મારા સહારાની જરૂર હતી. તે મારા માટે દુલ્હન બનીને બેઠી હતી અને પછી જ્યારે હું રૂમમાં ગયો ત્યારે તે ધીમે ધીમે મારી નજીક આવવા લાગી અને અચાનક તેણે મને કહ્યું કે મારે તમારા પર એક પ્રયોગ કરવો છે. માલકીનની વાત સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું કે આજે આપણા લગ્નની પહેલી રાત છે. આજે તમારે કયો પ્રયોગ કરવો છે? એટલે તેણે મને એક બોક્સ બતાવ્યું અને કહ્યું કે આ એક પ્રકારની દવા છે. તમારો રંગ બહુ શ્યામ છે. હું આ દવા તમારા ચહેરા પર લગાવવા માંગુ છું અને જોઉં છું કે તમારા ચહેરાનો રંગ સફેદ થશે કે નહીં. મેં માલકીનને કહ્યું કે તમે શું મૂર્ખ જેવી વાતો કરો છો? મને તો મારા રંગથી કોઈ સમસ્યા નથી. મને તમારા જેવી પત્ની મળી છે તો પછી મારે મારા રંગને સફેદ કરવાની શું જરૂર છે? પણ તેને કહ્યું, આ મારું કામ છે. માલકીને મને એવી વાત કહી કે હું સાંભળીને ચોંકી ગયો. માલકીને મને કહ્યું કે લગ્નની પહેલી રાતે મારો કોઈ પતિ મળ્યો નથી.
બલકે મેં મારા બધા પતિઓને એક રૂમમાં બંધ કરીને રાખ્યા છે. આવો, હું તમને મારી સાથે ત્યાં લઈ જાઉં. તે મને એક રૂમમાં લઈ ગઈ, જ્યાં 4 માણસો બેઠા હતા અને ચારેય જુદી જુદી ઉંમરના હતા, પરંતુ ચારેયની હાલત ખરાબ થઈ રહી હતી. કોઈનો ચહેરો બળી ગયો હતો તો કોઈનું શરીર વિચિત્ર રીતે ઝૂલી રહ્યું હતું. તે લોકો એક વિચિત્ર સમસ્યાનો શિકાર બની ગયા હતા. કોઈના ચહેરા પર મોટા મોટા છાલા હતા અને તેમાંથી એકનો ચહેરો સંપૂર્ણ લાલ થઈ ગયો હતો અને તેના હાથ પણ લાલ થઈ ગયા હતા. મેં કહ્યું, આ ચારને શું થયું છે? તેને કહ્યું, હું ફટકડીથી અલગ પ્રયોગ કરું છું. હું વિદેશથી દવાઓ મંગાવું છું અને તેમાં ફટકડી ભેળવીને એક લેપ બનાવું છું. પણ મને આ પ્રયોગો માટે પુરુષોની જરૂર છે. પુરુષોની ત્વચા હાર્ડ હોય છે. તેથી જ હું મારા પ્રયોગો પુરુષો પર વધુ કરું છું, જેથી લેપ બનાવ્યા પછી મારી દવા યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે જોવા માટે હું તેમના પર પ્રયોગ કરું છું. મેં આ લોકોને જૂઠું બોલીને લગ્ન કર્યા અને લગ્નની પહેલી રાતે તેના પર મારી દવાનો પ્રયોગ કર્યો. હું જે પણ સુંદરતા વધારનારી ક્રીમ કે લોશન બનાવું છું, હું તેને આ લોકો પર ઉપયોગ કરું છું અને તેની આડઅસરો જે હોય છે તે આ લોકો પર થઈ જાય છે. અને જ્યારે ક્રીમ સફળ થાય છે ત્યારે અમીર લોકો તેને મારી પાસેથી મોંઘા ભાવે ખરીદે છે. મારી પાસે એવા ઘણા લોકો છે જેમને મેં બનાવેલી ક્રીમ વેચીને ઘણા પૈસા કમાયા છે. લોકો માને છે કે લગ્નની પહેલી રાત્રે મારા પતિનું મૃત્યુ થઈ જાય છે, પણ એવું કંઈ નથી. આ લોકો અહીં જીવિત છે. હું જે વસ્તુઓ બનાવું છું તે આ લોકો પર પરીક્ષણ કરતી રહું છું. તેથી જ હું પણ સુંદર અને યુવાન દેખાઉં છું, કારણ કે જ્યારે કોઈ દવા સફળ થઈ જાય છે, હું તેમનું પોતાના પર પણ ઉપયોગ કરું છું અને તેના કારણે હું સુંદર દેખાઉં છું. અમારા ગામમાં મારા પ્રાઇવેટ કામ વિશે કોઈ જાણતું નથી. છેલ્લા 5 વર્ષથી હું મારી કેટલીક દવાઓ કે ક્રીમોનો આ લોકો પર પ્રયોગ કરી રહી છું. આ દવાની આડઅસરથી આ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તો હવે મારે એવા કોઈની જરૂર હતી જે યુવાન અને જેના પર હું મારી વસ્તુઓનો ફરીથી પ્રયોગ કરી શકું છું. હું ઈચ્છતી હતી કે ગ્રાહકોને કોઈ આડઅસર ન થાય. તેથી જ હું મારી સુંદરતા કે મારા શબ્દોથી કોઈ પુરુષ સાથે લગ્ન કરું છું અને આ રીતે હું તેનો ફાયદો ઉઠાવું છું. તમે પણ મારા પતિ બની ગયા છો. હવે હું મારી વસ્તુઓનો તમારા પર ઉપયોગ કરવા માંગુ છું. વાસ્તવમાં હું ફક્ત પુરુષોને જ આ વસ્તુઓ વહેંચું છું. તેથી જ માત્ર પુરુષો પર જ પ્રયોગ કરવો જરૂરી છે, કારણ કે આજકાલની મહિલાઓ તો ઘણી હોશિયાર છે. દરેક વસ્તુની વિગતો શોધવામાં વ્યસ્ત રહે છે, પણ પુરુષ ખૂબ જ મૂર્ખ હોય છે. હવે જલ્દીથી મારી સાથે રૂમમાં આવો. મેં વિદેશી પાવડરનું મિશ્રણ કરી એક લેપ બનાવ્યો છે અને હું તમારા પર તેનો પ્રયોગ કરવા માંગુ છું. આ સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું આ લોકોની સ્થિતિ સારી રીતે જોઈ રહ્યો હતો અને તે સમયે માલકીનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તે કેટલી હોશિયાર સ્ત્રી છે. તેણે પાર્લરની આડમાં લોકોને કેટલી સારી રીતે મૂર્ખ બનાવ્યા હતા. મતલબ કે આ લોકો પોતાની પત્નીની ચુંગલમાં જ ફસાઈ ગયા હતા. માલકીન કહેવા લાગી કે જો તમે મારી વાત નહીં માનો તો હું તમને પણ દબાણ કરી શકું છું. તેને પર્સમાંથી બંદૂક ખેંચી કાઢી અને મને બંદૂક બતાવી અને કહ્યું કે હું તને મારી નાખીશ. તમે મને ઓળખતા નથી. મેં કહ્યું, માલકીન, તમે આ લોકો સાથે ઘણું ખોટું કર્યું છે, પરંતુ હું તમારો શિકાર નહીં બનું, બલકે હું આ લોકોને પણ મદદ કરીશ. હું તેને બચાવીશ. તો માલકીન જોર જોરથી હસવા લાગી અને બોલી, તો સારું, બચાવ. મને ડર લાગતો હતો, કારણ કે માલકીન તેના હાથમાં બંદૂક લઈને મારી સામે જ ઊભી હતી અને જો વારંવાર મને રૂમમાં જવાનું કહેતી હતી અને પલંગ પર શાંતિથી સૂઈ જવાનું કહેતી હતી. હું સમજી શકતો ન હતો કે શું કરવું. મેં એક ખૂબ જ મૂર્ખ વસ્તુ કરી હતી. મેં તેની સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.
ન તો મેં મારા માતા પિતાને ઘરે આ વિશે જણાવ્યું કે ન તો બિંદિયાને કંઈ જણાવ્યું હતું કે હું રાત્રે મારી માલકીન સાથે તેના ઘરે હાજર હતો. માલકીન મને વારંવાર ડરાવતી હતી અને તે સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની નજર સામે બંદૂક જોઈને ડરી જાય છે. હું ચૂપચાપ માલકીન પાસે ગયો અને બેડ પર સૂઈ ગયો. તે લેપનો ઉપયોગ મારા પર કરવા લાગી. આ લેપ રંગ સફેદ કરવાનો હતો. મારો રંગ કાળો હતો, તેથી તેઓએ પહેલાં મારા આખા શરીર પર આ લેપ લગાડવાનો હતો. મેં માલકીન સામે એવું નાટક કર્યું જાણે હું તેમનાથી ખૂબ ડરી ગયો છું અને હવે હું મારી હિંમત હારી ગયો છું. મેં માલકીનને કહ્યું, માલકીન, મને માફ કરો. હું કોઈને કંઈ કહીશ નહીં. તમારે જે પણ કામ કરવું હોય તે તમે મારી સાથે કરી શકો છો. મેં જે કહ્યું તેનાથી તે ખુશ હતી અને હું પણ ચૂપચાપ સૂઈ ગયો. જેવી તે લેપ લગાડવા મારી નજીક આવી તો મેં તેને જોરદાર ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગઈ. હું તરત જ ઊભો થયો અને બંદૂક હાથમાં લીધી અને તેના કપાળ પર રાખી. તે ડરી ગઈ અને કહેવા લાગી કે તમે બહુ ખોટું કરો છો. મેં કહ્યું, તમે તો બહુ ખરાબ સ્ત્રી છો. જે રીતે તમે આ લોકોનું જીવન બરબાદ કર્યું છે, તમે મારી સાથે આવું જ કંઈક કરવા માંગો છો? પણ હું એવું થવા નહીં દઉં. માલકીન જોરથી બૂમો પાડી રહી હતી, પણ મેં તેને ઝડપથી રૂમમાં બંધ કરી દીધી અને કોઈક રીતે હું ત્યાંથી ભાગી ગયો. કારણ કે માલકીન ખૂબ જ હોશિયાર સ્ત્રી હતી અને તે મારી સાથે કંઈ પણ કરી શકતી હતી. તે સમયે હું માત્ર મારો જીવ બચાવવાનું વિચારી રહ્યો હતો અને હું જીવ બચાવવા ત્યાંથી ભાગી રહ્યો હતો. મને ક્યાંય દરવાજો મળ્યો નહીં. ત્યારે અચાનક મને એક દરવાજો દેખાયો, પણ તે દરવાજો માલકીનની પાર્લરની ઓફિસની અંદર ખુલતો જોઈને હું ચોંકી ગયો. આનો અર્થ એ થયો કે માલકીનની ઓફિસનો અંદરનો દરવાજો માલકીનના ઘરમાં જ ખુલતો હતો. હવે હું બધું સમજી ગયો હતો. હું ઝડપથી પાર્લરમાંથી બહાર આવ્યો અને મારા મિત્રના ઘરે ગયો, જેથી હું રાત ત્યાં વિતાવી શકું. હું મારા ઘરે પણ જઈ શકતો ન હતો. મારા માતા પિતા પરેશાન થશે, તેથી હું મારા મિત્રના ઘરે ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. સવાર પડતાં જ હું મારા મિત્ર સાથે પોલીસ પાસે ગયો અને પોલીસને બધી વાત કહી. પોલીસ મારી સાથે માલકીનના પાર્લરમાં ગઈ અને ત્યાં ગયા પછી પોલીસે માલકીનને પોતાની કસ્ટડીમાં લઈ લીધી. પોલીસને ખાતરી થઈ ગઈ કે મેં જે કહ્યું તે દરેક વાત એકદમ સાચી હતી, કારણ કે માલકીનના પાર્લર અને ઘરમાં રાખેલી ફટકડીમાંથી બનાવેલી તમામ વસ્તુઓ મળી આવી હતી અને માલકીનના ચારેય પતિઓની હાલત ખૂબ જ ખરાબ હતી. પોલીસે તેમને પણ કસ્ટડીમાં લીધા હતા અને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જેમાં તેમણે માલકીન વિશેની તમામ સત્યતા જાહેર કરી હતી. આખા ગામમાં માલકીનની ખૂબ બદનામી થઈ. માલકીનની ધરપકડ કરી લેવામાં આવી હતી અને માલકીનનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે ફ્રોડ મહિલા હોવા ઉપરાંત માલકીન માનસિક રીતે બીમાર પણ છે. તે તેના પતિ સાથે જે કરી રહી હતી તે કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી. માલકીન તેના પતિઓને ખૂબ ત્રાસ આપતી હતી. આ ચારેય શખ્સોએ પોલીસને પોતાના તમામ નિવેદનો આપ્યા હતા, જેના કારણે તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી અને તે જ સમયે તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. જ્યારે મારા પરિવારના સભ્યોને ખબર પડી કે હું મારી માલકીનની વાતનો શિકાર બની ગયો છું, તો તેઓ પહેલાં તો મારા પર ખૂબ ગુસ્સે થયા, પરંતુ પછી તેઓએ મને માફ કરી દીધો. મારે બહુ મુશ્કેલીથી બિંદિયાને સમજાવી પડી હતી, કારણ કે તેને પણ ખબર પડી ગઈ હતી કે મેં મારી માલકીન સાથે લગ્ન કરી લીધા છે. હા, પરંતુ એક કામ સારું થઈ ગયું હતું. તે રાત્રે માલકીનની ઓફિસમાંથી ભાગતી વખતે મેં લોકરમાંથી ઘણા બધા પૈસા કાઢી લીધા હતા, જે પૈસા મેં મારા મિત્ર પાસે રાખ્યા હતા. જ્યારે આ કેસનો સંપૂર્ણ નિકાલ થઈ ગયો ત્યારે મારા મિત્રએ મને તે પૈસા પાછા આપ્યા અને મેં મારો
પોતાનો વ્યવસાય શરૂ કર્યો. બિંદિયાએ મને માફ કરી દીધો અને આ રીતે મારા પરિવારે મારા લગ્ન બિંદિયા સાથે કરાવ્યા. હું તમને જણાવવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ નોકરી લેતા પહેલાં તે જગ્યાના માલિક કે માલકીન વિશે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમ હું મારી માલકીનની પકડમાં હતો, હું નથી ઈચ્છતો કે તમે બધા આવા લોકોની ચુંગલમાં ફસાઈ જાઓ અને પછી તમારી પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો ના રહે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.